ઉભા ઉભા ચા મેગીના ભજીયા જેમ નામ ખાઈ ગયા શાકવામાં જ વહી ગયા મેગીના ભજીયા ફાઇનલી આપણે જગ્યાએ પહોંચી ગયા છે જે આપણે પ્રોગ્રામ કરવાનો છે જો આ બધા હળદર નાખી દે હળદર નો એટલે તું લે તો આપણે ફાઇનલી જો બનાવી છે એવી ચટણી કારણ કે આપણને ભજીયા બનાવતા આવડે ને એટલે બનાવી આપણે ચટણી વળી પાછો જો આપણે થોડોક ભજીયા ગરમ ભજીયા ખાઈને હવે પાછો ઠંડા પડવા માટે ગોળો લઈને આવી ગયા છીએ ગોળો તો કેમ છો બધા મિત્રો મજામાં દીશો ન મજામાં આપણો વિડીયો જોતા રહ્યો ટૂંકમાં મજા આવી જાય છે અને આજ આપણે વિડીયો ઘણા દિવસ પછી આપણે વિડીયો શરૂ કર્યો છે અને આપણે તમારો બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોની અંદર ને આજ આપણે થોડાક ટાઈમથી વિડીયો નહોતો આવતો એટલે ભાઈબંધો બધાએ નક્કી કર્યું કે આજ કંઈક પ્રોગ્રામ કરવો છે એટલે જો આપણે હારે છે રાજીવસિંહ અને આપણે જવાનું છે બોટાદ એટલે આપણે આવી ગયા છીએ જો બસ સ્ટેન્ડે તો ફાઇનલી મિત્રો આપણે જવાનું છે હવે બોટાદ આપણે પ્રોગ્રામ રાખ્યો છે આપણે બધા ભાઈબંધો ભેગા થઈને પ્રોગ્રામ શું રાખ્યો એ તમને આપણે બોટાદ જઈને જ ખબર પડશે અને જો કે તમને ખબર પડી ગઈ છે આપણે થંબનેલ ને બધું સ્કીપ નાખ્યું એટલે તમને ખબર જ પડી ગઈ છે તો આપણે ભાઈબંધ આપણે કાંઈ નાખીને આપણે આવે છે એની વાટે છે આપણે આવી જાય એટલે એની ગાડી લઈને જવાનું છે આપણે બોટાદ તો ફાઇનલી રોજ જોઈને રાહ જોઈ ક્યારે આવે છે એ ભાઈબંધ તો આપણે ભાઈબંધને ફોન કર્યો ત્યાં પહોંચ્યો કારણ કે ત્યારના આપણે બસ સ્ટેન્ડ બેઠા એવી ગામના અમારા ગામના બસ સ્ટેન્ડ હાલો ક્યાં પૂજ્યા અત્યારે અમે બસ સ્ટેન્ડ હું રાજીવથી બેઠા આવી અને હટ નીકળજો બસ સ્ટેન્ડ બેઠા આવી રાજીવ ઘરે ન જતા સાચી નથી ફાઇનલી આપણે જગ્યાએ પહોંચી ગયા છે જે આપણે પ્રોગ્રામ કરવાનો છે જો આ બધા ભાઈબંધનો ફટાફટ બનાવવાનું ચાલુ કરશે તો આપણે ફાઇનલી જો બનાવી છે એવી ચટણી કારણ કે આપણને ભજીયા બનાવતા આવડે ને એટલે બનાવી આપણે ચટણી મેગીના ભજીયા ચાલુ છે લીંબુ કેટલું ખાટું થઈ જાય ના બસ એલા લીંબુ મસાલો તો હોય જ છે ને હળદર નાખી દે હળદર નો એટલે તું લે હમણાં યાર ખાવ પાણી એલા તું એલા ફાઇનલી જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે 2-3 બીજા હદડિયા બને છે ફટાફટ બની જાય છે હવે ભજીયા બોલ ને તો ફાઇનલી ઉભા ચા મેગીના ભજીયા જેમ નામ ખાઈ ગયા શાકવામાં જ વહી ગયા મેગીના ભજીયા બીજું હદડિયું મેગી દીધું હવે બધા કે સાયકલ લો ક્યારના મેં આ પેલું શાખું ફાઇનલી જો મરસાના ભજીયા થઈ ગયા સાઈઝ બેસ આવી ગઈ ને હવે ફટાફટ ઝપાટો બોલાવી વળી પાછો જો આપણે થોડોક ભજીયા ગરમ ભજીયા ખાઈને હવે પાછો ઠંડા પડવા માટે ગોળો લઈને આવી ગયા છીએ ગોળો પાલટી આ ઉનાળામાં ભજીયા ગરમ અને પાછળ ભજીયા ખાઈને ચોમાસું થાય